નમસ્કાર, પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નેત્રંગના ફુલવાડી ગામની ગૌચર જમીન વીજ કંપનીને ફાળવવા સામે ગ્રામજનોનો વિરોધ. નેત્રંગ તાલુકાના ફુલવાડીની ગૌચર અને ખરાબાની જમીન જીબીને ફાળવવા સામે ગ્રામજનોએ વિરોધ કરી નેત્રંગ મામલતદારને રાજ્યપાલને સંબોધેલ આવેદનપત્ર ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં પાઠવી ગ્રામસભાનો આ ઠરાવ રદ કરવાની માંગ કરાઈ છે. ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે થવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની પરવાનગી બહાર જીઈબીની રેવન્યુ ખાતાની ખરાબાની જમીન ફાળવણી ગ્રામસભાના ઠરાવમાં લીધેલ છે. ફુલવાડી ગામના લોકોની જાણ બહાર લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ફુલવાડી ગામના લોકોની સહી તથા અંગૂઠા કરાવીને તારીખ 5 જૂન 2023ના રોજ ગ્રામસભાના ઠરાવ કરવામાં આવેલ, જેમાં ફુલવાડી ગામની સીમમાં આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીન થવા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખીને ખોટી સહી તથા અંગૂઠા કરાવી ગ્રામજનોની પરવાનગી બહાર જઈને થવાના સરપંચ દ્વારા જીબીને ગૌચર ખરાબાની જમીન ફાળવણી કરી આપવાનો ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો, જેનો સખત વિરોધ કરાયો છે. ફુલવાડી ગામના ગ્રામજનો ગૌચર ખરાબાની જમીનમાં વર્ષોથી પશુઓ ચરાવતા આવેલ છે અને આ ગૌચર જમીન સિવાય બીજી કોઈ ખરાબાની જમીન આવેલ નથી, જેથી થવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની પરવાનગી બહાર જીઈબીની રેવન્યુ ખાતાની ખરાબાની જમીન ફાળવણીના ગ્રામસભાના ઠરાવને રદ કરવા ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. તેમજ તે રદ કરવામાં નહીં આવે તો ફુલવાડીના તમામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ. ગામમાં જે 12 એકર જમીન છે એના કરતાં કોઈ રેવન્યુ વધારે મોટું ગામ હોય, એની રેવન્યુ જમીન વધારે સરકારી પડતર હોય, એવા ગામમાં જે પણ સબસ્ટેશન બનાવવાનું છે બનાવે, એ રીતના જીઈબીને પણ એક લેખિત જાણ આપશે પણ કરતું છે. એવી ગામવાળા બધાની માગણી છે. એમના ગામના સરપંચ ખુદ સાથે આવ્યા છે, સભ્યને બધા માજી સરપંચ છે. એટલે જે તે વખતે આ ઠરાવ કરવાનો હતો તો ગામસભા બોલાવવાની હતી અને ગામસભામાં ખુલાસો કરવાનો હતો. આ મુદ્દે સર્વાનુમતે બધાને ચર્ચા કરીને આ પછી પાસ કરાવવાનું હતું, પણ આવી કોઈ જાણ કર્યા વગર બારોબાર સહયોગ કરાવીને બારોબાર ઠરાવ કરીને જમીન ફાળવી દીધી છે. ને ગાય ઢોરો માટે માત્ર એટલી જ જગ્યા છે, એના સિવાય બીજી કોઈ જગ્યા નથી. એટલે તકલીફ પછી ઢોરો ચરાવવામાં બધી પડશે. એટલે વિરોધ આવનો નથી, પણ એ જ સબસ્ટેશન આજુબાજુના કોઈ પણ ગામમાં જ્યાં રેવન્યુ જમીન સરકારી ખરાબાની ગૌચરની વધારે હોય ત્યાં ફાળવે એવી અમારી સૌની માગણી છે. ચોક્કસ તમારી માગણી સક્ષમ મળી જાય છે. ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ કોઈપણ જાતની ગ્રામસભા બોલાવ્યા વગર બારોબાર સહીના નમૂનાઓ કરીને ખોટી સહીઓ કરીને એક ઠરાવ પસાર કર્યો છે અને ફુલવાડી ગામ એમાં અંદર આવે છે. ગામની જે 12 એકર જમીન હતી એ જમીન જેટકો કંપનીને ફાળવી દીધું છે, જે જીબીને એમણે ફાળવી છે. ત્યારે માત્ર ને માત્ર 12 એકર જમીન છે, એટલી જ જમીન ત્યાંના ગાય ઢોરો ને ચરિયાણ માટેની જમીન છે. ત્યારે ફુલવાડી ગામના તમામ લોકોની એક માગણી એવી છે કે જીબી જેટકો કંપનીનું કોઈ પણ સ્ટેશન આવે અમને કોઈ જ વાંધો નથી, પણ જે રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામો છે, જેમ કે થવા હોય, કાગળકુવી હોય, આજુબાજુના જે પણ મોટા ગામો છે જ્યાં રેવન્યુ ખરાબાઓ ગૌચરો વધારે છે, ત્યાં સ્ટેશન આવે એવી ગામવાળાઓની માગણી છે. ત્યારે અમે મામલતદારશ્રીને આ બાબતનું ધ્યાન દોર્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છે કે આજે જમીન એમણે લીધી છે, જમીનનો ઠરાવ રદ કરીને એ સબસ્ટેશન બીજા કોઈ ગામમાં ખસેડવામાં આવે એવી આજની આ કાર્યક્રમ અમારી રજૂઆત હતી અને અમે મામલતદારશ્રીને સંબોધીને રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે. રાજ્ય સરકારે ફુલવાડી ગામમાં સબસ્ટેશન બનાવવા માટે મંજૂરી આપી દીધી છે, ત્યાંની જમીનની પણ ફાળવણી કરી દીધી છે. આજે આપણે આવેદનપત્ર આપી એનો વિરોધ તો નોંધાવ્યો છે, પણ આવનાર સમયમાં જો ત્યાં કામગીરી શરૂ થાય તો આપ શું આંદોલન નહીં? હા, એટલે કોઈ ગ્રામસભામાં ઠરાવ કરવો એ જરૂરી છે, પણ આ ગ્રામસભા ક્યારેય એમણે ગ્રામસભા બોલાવી જ નથી અને બારોબાર બોગસ ઠરાવ કરી દીધો છે. ખરેખર સર્વાનુમતે ત્યાં ચર્ચા થવી જોઈએ કે આ જમીન આપણે આમના માટે આપીએ છીએ અને ગામવાળા સહમતિ આપે બાદ જ એમણે ઠરાવ કરવાનો હતો. છતાં એ ખોટી સહીઓ કરીને ખોટી ગ્રામસભાની તારીખો મારીને જે કર્યું છે એ નિંદનીય છે. આવું નહીં થવું જોઈએ. એના માટે જ આજે આ વિરોધ ઊભો થયો છે, વિવાદ ઊભો થયો છે. જો સર્વાનુમતે નક્કી થતું તો કોઈ રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામમાં
સર્વાનુમતે નક્કી થવાનું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ફૂલવાડી ગામની માત્ર ને માત્ર 12 એકડ જ જમીન છે, જેમાં ચરિયાણના ભાગરૂપે ઉપયોગમાં થાય છે, એ પૂરી થઈ જશે. પછી બીજું કોઈ વધતું નથી. એટલે ચોક્કસપણે આવનારા દિવસોમાં એ બાંધકામ માટે કોઈ પણ આવશે તો વિવાદ થશે અને ઘર્ષણ થશે. એના કરતાં તો એ સબસ્ટેશન આજુબાજુના કોઈપણ ગામમાં બદલીને સ્થળ સ્થિતિ બદલવામાં આવે એવી અમારી માગણી છે. ગામમાં જે ઘરાબાની જમીનમાં જે અમને જીબીને જે જમીન ફાળવેલી છે તે ગામને જાણ કર્યા વિના કરેલી છે, જે અમને વિરોધ છે ગામવાળાને. તો પછી એ જે કંપની જીબી કંપનીને કોઈ બીજા ગામમાં આપે એવી અમારી નમ્ર વિનંતી છે. આજ રોજ તમે જોઈ શકો છો થવા ગ્રામ પંચાયતના ફૂલવાડી ગામના અહીંયા 200-300 કરતાં વધુ લોકોએ આજે એક આવેદનપત્ર આપેલું છે. તેમાં આપણા સૌના લોકલાડીના ધારાસભ્ય ચૈતરભાઈ પણ એમની વેદના સાંભળીને અહીંયા એમના સહકારમાં આવેલા છે. ત્યારે આ ગામની અંદર ગ્રામ પંચાયત દ્વારા એક ખોટો ગ્રામસભાનો ઠરાવ કરી અને જેટકો કંપનીને આ જગ્યા આપવામાં આવેલી છે, તેની અંદર ગામ લોકોનો કોઈ બીજો વિરોધ નથી. સ્ટેશન આવવું જોઈએ જેથી કરીને તમામ લોકોને ત્યાં પૂરતો વીજળીનો પુરવઠો મળી શકે. પણ જે ગામમાં 12 એકડ જગ્યા હોય, આજુબાજુમાં તમારે સર્વે કરવું જોઈએ, જ્યાં 50 કરતાં વધુ એકડની જગ્યાઓ રહેવાની હોય ત્યાં એ સ્ટેશન આવવું જોઈએ એવી માંગ લઈને આ ફૂલવાડી ગામના લોકો આવેલા છે. અમે લોકો પણ ગામની સાથે છે કે ભાઈ ગામના લોકોની અંદર આટલી 12 એકડ જગ્યાનો ન્યાય મળવો જોઈએ. અને આની તૈયારી જ્યારે જગ્યા જોઈતી હતી તો મામલતદાર શ્રી હોય કે જે તે કંઈ કચેરીના અધિકારીઓ એમણે આજુબાજુના 5-7 ગામની મિટિંગ કરીને એની ગ્રામસભા બોલાવી અને પછી એ લોકોએ આ ઠરાવ કરાવવો જોઈતો હતો. તાત્કાલિક ધોરણે આ ગામની અંદર આ ઠરાવ રદ કરી કલેક્ટરશ્રીને મામલતદારશ્રી દ્વારા મોકલી અને બીજા કોઈ ગામમાં સ્ટેશન આપવામાં આવે એ માંગને લઈને આવેલા છે. અને જો એવું નહીં કરવામાં આવે તો ગામ લોકો દ્વારા ત્યાં ઘર્ષણ થશે, સંઘર્ષ થશે. એની તમામ જવાબદારી સરકારીની અને પ્રશાસનની અને પોલીસની રહેશે.